ડન. ચાલો, તો એકાઉન્ટિંગ વાઉચરમાં મેં કીધું એમ કે બધા જ પ્રકારના પરચેસિંગ છે, સેલિંગ છે, ખરીદ વેચાણ છે, ખર્ચ છે, એ બધા જ વાઉચર, બધા જ વ્યવહાર તમે એકાઉન્ટિંગ વાઉચરમાંથી કરી શકશો. ઇન્વેન્ટરી વાઉચર કેવું છે કે ઘણી વખત મલ્ટિપલ ગોડાઉન હોય, એક કરતા વધુ વેર હાઉસ હોય, તો એ ઇન્ટરનલ માલને આમથી આમ ટ્રાન્સફર કરે. અહીંયા ધારો કે માલનું પ્રોડક્શન થઈ ગયું હોય, ત્યાં એનો હિસાબ રહેતો હોય, એ બધો જ માલ છે એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનમાં શિફ્ટ થાય, પછી ત્યાંથી બધે, તો એ ઇન્વેન્ટરીનો હિસાબ માટે છે ઇન્વેન્ટરી વાઉચર. બરાબર. ત્રીજું છે ઇમ્પોર્ટ ડેટા. ઘણી વખત તમે ટેલી અત્યારે વાપરો છો, નવું વર્ઝન વાપરતા હોય, બેકઅપ લીધું હોય, એને રિસ્ટોર કરવું છે, તો આમાં તમે ડેટા પાછો લઈ શકો. તમારું કોઈ એકાઉન્ટનો હિસાબ રાખતા હોય, પછી ટેલીને માઇગ્રેટ કરો, તમે નવું કોઈ ટેલીનું વર્ઝન છે, નવું કોઈ એડ કરો, યુઝ કરો. બરાબર. જેમ કે આ ટેલી 9 છે, તો ટેલી 10 યુઝ કરો, તો તમારે આ ડેટાને એમાં લેવો હોય તો એ ડેટાને ત્યાં ઇમ્પોર્ટ કરી શકાય. પછી મહત્વનું છે રિપોર્ટ્સ. રિપોર્ટ્સમાં જેમ તમે પાકું સરવૈયું બનાવવાનું તમારે આવશે 11મા ધોરણમાં, બેલેન્સ શીટ જેને પાકું સરવૈયું કહેવાય, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જેને આપણે નફા નુકસાન ખાતું કહીએ, ત્યાર પછી સ્ટોક સમરી, કેટલો સ્ટોક પડ્યો છે દુકાનની અંદર, ગોડાઉનની અંદર, કેટલો માલ પડ્યો છે, એ તમને એના ઉપર બતાવશે. પછી છે રેશિયો એનાલિસિસ. રેશિયો કોને કહેવાય? કઈ વસ્તુની સામે કેટલી વેચાઈ છે, એવું તમારે કોઈ એનાલિસિસ કરવું હોય. ધારો કે તમારી પાસે 2 ટીવી છે અલગ અલગ કંપનીના, તો બે એકની કમ્પેરિઝનમાં કયું વધુ વેચાણું, કેમાં તમને પ્રોફિટ જાજો થાય છે, એના એનાલિસિસ એની અંદર થઈ શકે. એટલે રેશિયો એટલે બે વસ્તુ અથવા બે પ્રોડક્ટ વચ્ચેની કમ્પેરિઝન કરવી. પછી ડિસ્પ્લેમાં જોવું બધું જ. એમાં જોવામાં શું મળશે તમને? તમારી પાસે કેટલી બેંક બેલેન્સ છે, કેટલી કેશ ઇન હેન્ડ છે, પછી તમારે કેટલા રૂપિયા લેવાના બાકી છે, કોની પાસેથી કેટલા દેવાના બાકી છે, કેટલું તમારું પરચેસિંગ છે, એટલે કે કેટલી ખરીદી, કેટલું વેચાણ છે, કેના ખાતાના કેટલા રૂપિયા અથવા તો કેટલું ટ્રાન્ઝેક્શન છે, કોને કેટલું તમારી પાસેથી લીધું છે. ટૂંકમાં ટેલીની અંદરના તમામ રિપોર્ટ્સ તમને ડિસ્પ્લેમાં જોવા મળશે. પછી છે મલ્ટિપલ એકાઉન્ટ પ્રિન્ટિંગ. એક કરતા વધુ ખાતાને તમારે પ્રિન્ટ કાઢવું. ધારો કે વર્ષના અંતે તમારે ફાઇલિંગ કરીને મૂકી દેવું છે, તો તમે એક કરતા વધુ એકાઉન્ટને પ્રિન્ટ કાઢી અને એ વર્ષનું બધું જ ડોક્યુમેન્ટ છે ને ફાઇલ કરીને મૂકો, પછી નવું વર્ષ તમે શરૂ કરી શકો. બરાબર છે. અને છેલ્લે ક્વિટ, એટલે ત્યાંથી બહાર નીકળો. તો આ મેનુની મેં સામાન્ય સમજ આપી તમને કે આમાં આટલું થાય અને આ રીતે થાય. રેડી? ઓકે. હવે અહીંયા આપણે વાત કરીએ આદર્શ બુક સ્ટોર. પહેલા હું તમને એ બતાવું છું કે આપણી પાસે અત્યારે કેટલા રૂપિયા છે હાથ વગર. કારણ કે ધંધો નવો શરૂ કર્યો છે, બરાબર છે. હવે નવો બિઝનેસ શરૂ કર્યો હોય તો પેલા કંઈક કેશ ઇન હેન્ડ તો હોવું જોઈએ ને, પૈસા તો હાથમાં હોવા જોઈએ ને. એમને કેમ કંઈક કરી શકશું? ખરીદી વેચાણ તો કંઈ થશે નહીં. તો કેશ ઇન હેન્ડ કેટલી છે ને હું તમને જોતા શીખવાડું. જુઓ, તો જોવું છે કંઈ તો આવશે. હવે હું શું શીખવાડું છું તમને? કેશ ઇન હેન્ડ એટલે હાથ વગર કેટલા રૂપિયા છે. રેડી? શું કર્યું મેં? ડિસ્પ્લે ઉપર ક્લિક કર્યું. ડિસ્પ્લેની અંદર ઓપ્શન છે એકાઉન્ટ બુક, ખાતા વહી જેને આપણે કહીએ, એ આની અંદર આવી શકે. એકાઉન્ટ બુક, એના ઉપર હું ક્લિક કરીને એન્ટર આપું છું. એમાં ઘણા બધા ઓપ્શન છે. એમાં આપણે પહેલું લેશું કેશ અને બેંક બુક. હવે અહીંયા એન્ટર આપું છું. હવે જો આ બતાવવા કેવી રીતે છે. પર્ટિક્યુલર એટલે અહીંયા ડિટેલ આવશે. અત્યારે ડિટેલમાં કાંઈ છે નહીં. અહીંયા તમારું બેંક એકાઉન્ટ અને કેશ, જો કેશ અને બેંક સમરી, એમાં ડેબિટ બાજુ કાંઈ નથી, ક્રેડિટ બાજુ કાંઈ નથી. એટલે નથી કાંઈ જમા, નથી કાંઈ ઉધાર. મતલબ તમારી પાસે કાંઈ પૈસા નથી. 1 એપ્રિલ 2020ની પરિસ્થિતિએ તમારી પાસે એક પણ રૂપિયો અત્યારે છે નહીં. બરાબર? આ જોતા સમજાઈ ગયું? હવે એક પણ રૂપિયો છે નહીં તો ધંધો કેમ શરૂ કરવો? તો પહેલા હું અહીંથી બેક થઈ જાઉં છું, એસ્કેપ દબાવું છું. ગેટવે ઓફ ટેલી પર આવી ગયા. ઓકે. હવે આપણે એવું કરવું છે કે ધંધાના માલિક પેલા પૈસા લઈ આવશે ને, કે એમને તો નહીં. ધંધાના માલિક પહેલા શું કરશે? પૈસા લઈ આવી અને બિઝનેસ કરશે, કે એમને તો ધંધો થવાનો નથી. તો એના માટે શું કરવાનું? તો જો પેલા ધંધાના માલિકનું એક ખાતું ખોલશું. હવે હું નવું એકાઉન્ટ ક્યાંથી ખોલું છું એ તમે જો. હું શું કરું છું ને પહેલા તમને કહેતો જાઉં છું. અને તમે જોતા જાઓ ને એવું તો સાથે ઝડપથી લખતા જાઓ કે ક્યાંથી સાહેબે શું કર્યું.
પેલા શું બતાવ્યું મેં તમને, ક્યાંથી કેસ જોવાય? કેસ ઇન હેન્ડ ક્યાંથી જોવાય? તો કે ડિસ્પ્લે સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ અને એની અંદરથી કેશ એન્ડ બેંક. નંબર 2, નવું ખાતું ખોલવું હોય તો કેમ ખોલાય? બરાબર છે, કારણ કે નવું ખાતું ખોલવું પડશે. ધંધાનો જે માલિક છે એ પૈસા તો લઈ આવશે ધંધામાં, તો હવે એ કેવી રીતે એકાઉન્ટ ખોલું છું નહીં જુઓ. એકાઉન્ટ ઇન્ફોર્મેશનમાં જવાનું, એની અંદર છે ગ્રુપ એન્ડ લેઝર, વાઉચર ટાઈપ અને ક્વિટ. અહીંયા આપણે લેઝર એટલે ખાતું. તમે કેમ ને ફલાણાનું ખાતું ઢીકડાનું ખાતું નથી કહેતા, ખાતાનું નામ. તો હું લેઝર ઉપર ક્લિક કરીને એન્ટર મારું છું. સિંગલ લેઝર, મલ્ટિપલ લેઝર એટલે એક લેઝર ક્રિએટ કરવું છે, એક ખાતું ખોલવું છે કે એક કરતા વધુ ખોલવા છે? આપણે અત્યારે એક જ ખોલવું છે. એમાંય 3 વસ્તુ, ક્રિએટ, ડિસ્પ્લે એન્ડ અલ્ટર. ક્રિએટ નો મતલબ નવું ખાતું ખોલવું છે, બનાવવું છે. ડિસ્પ્લે એટલે ખાલી જોવું છે. અલ્ટર એટલે ચેન્જીસ કરવું છે. આપણે કપડા લઈને અલ્ટરેશન કરાવીએ છીએ, સુધારો કરીએ છીએ, ચેન્જીસ એમાં આવશે. તો નવું ખાતું ધારો કે આપણે ખોલવું છે, તો અહીંયા ક્રિએટ મેનુમાં છીએ જે આપણે એન્ટર આપવું. આજે આવ્યું ને ખાતું ખોલવા માટેનું આવ્યું છે લેઝર ક્રિએશન. બરાબર, હવે નવું ખાતું ખોલું છું તો આપણે ધંધાના માલિકનું એક નામ કરી નાખીએ. ધારો કે પરાગભાઈ શાહ આદર્શ બુક સ્ટોરના માલિક છે. બરાબર, તો ખાતાનું નામ લખ્યું, એન્ટર આપું છું. અહીંયા એલિયાસનો મતલબ એવો થાય કે આ ખાતાને તમારે બીજું કોઈ નામ આપવું છે ઓળખ માટે, સમજાય છે? તો એમાં કાંઈ નહીં લખો તો ચાલશે, એન્ટર. આ સૌથી મહત્વનું અને સૌથી ન સમજાય એવો વિષય હવે આવ્યો કે આ ખાતાને કયા ગ્રુપ નીચે રાખવા. તમે જ્યારે મેન્યુઅલ એકાઉન્ટ કરો છો ત્યારે તમને એટલી ખબર હોય કે ક્યાં લખવાથી એની અસર ક્યાં આપવી. જેમ કે તમે વેપાર ખાતાની અંદર વેપાર ખાતાની જે બાકી હોય એ બાકી તમે નફા નુકસાન ખાતામાં ખેંચો છો, એની તમે પાકા સરવૈયામાં અને છેલ્લે પાકા સરવૈયામાં જે તમને બેલેન્સ મળે અને એની જે છેલ્લી બાકી જમા કે ઉધાર હોય એ પ્રમાણે તમારો પ્રોફિટ કે લોસ એ નક્કી થતો હોય છે. તો એવી જ રીતે તો કેપિટલ એકાઉન્ટ અત્યારે ડિફોલ્ટ બતાવે છે, પણ તમારું જે ખાતું છે એ ખાતું શેને લગતું છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું. તો એ હું તમને જેમ જેમ ખાતા ખોલાવતો જઈશ એમ કહેતો જઈશ કે જો એમાં લખ્યા છે બેંક એકાઉન્ટ છે, બેંક ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ છે, બ્રાન્ચ એકાઉન્ટ છે, કેશ ઇન હેન્ડ છે, કરંટ એસેટ્સ છે, પ્રોવિઝનલ એકાઉન્ટ, ઘણા બધા નામ છે. તો જેમ જેમ આવતું જશે એમ હું તમને કહેતો જાય ને તમે લખતા જશો. હવે આપણે આ વ્યક્તિનું નામ છે જે મૂડી લઈને આવે છે, જે ધંધાનો માલિક છે, તો એ એકાઉન્ટ આવશે કયું? કેપિટલ એકાઉન્ટ. કેપિટલ એટલે મૂડી ખાતું, કારણ કે ધંધાનો માલિક મૂડી લઈને આવે છે. બરાબર, તો અહીંથી એન્ટર આપી દઉં છું, મારે આમાં કઈ ફેરફાર કરવાનો નથી. લખવું હોય તો લખી લેજો. ઇન્વેન્ટરી વેલ્યુ આર ઇફેક્ટેડ, એમાં નો, કારણ કે આની ઇન્વેન્ટરીને કાંઈ નહીં, આ તો કેસ લઈને આવે છે. મેઇલિંગ ડિટેલ, આમાં એનું એડ્રેસ તમારે લખવું હોય તો લખી શકો. નવું ખાતું ખોલતા હોય ત્યારે એડ્રેસ લખી નાખવાનું. સ્ટેશન રોડ ધોરાજી, સ્ટેટની કઈ જરૂર નથી, પિનકોડ નંબરની વાંધો નહીં. પછી પાન નંબર હોય તો એ, સેલ ટેક્સ નંબર હોય તો એ. અત્યારે જીએસટી નંબર આવી ગયો છે તો નવા ટેલીમાં જીએસટી નંબર આવશે. આ હું જે પ્રોસેસ કરું છું એ નવું એકાઉન્ટ ખોલવાની પ્રોસેસ છે. આપણે એક મૂડી ખાતું ખોલીએ છીએ, પરાગભાઈ શાહનું કેપિટલ એકાઉન્ટ. બરાબર, હવે અહીંથી એન્ટર આપું છું. ઓપનિંગ બેલેન્સ કાંઈ નહીં, એન્ટર. પૂછે એક્સેપ્ટ, ધેન યસ. બધું જતું રહ્યું, એક ખાતું ખુલી ગયું. હવે બતાવું ખાતું ખુલ્યું એ કેમ ખબર પડે. તો અહીંથી બહાર નીકળું છું. હવે હું ડિસ્પ્લેમાં જાઉં છું. કેટલા ખાતા બતાવે છે? ટોટલ કેટલા ખાતા બતાવે છે? 3. તો તમે કેટલા બનાવ્યા છે? 1. તો 3 એટલે બતાવે છે કે જ્યારે ડિફોલ્ટ તમે ટેલી ચાલુ કરો ને એટલે 2 ખાતા ઓલરેડી બની ગયા હોય. કયા? કેશ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ.
તો તમે નવું કયું બનાવ્યું? ધંધાના માલિકનું આ. રેડી? તો અહીંથી તમે કેટલા ખાતા ખોલ્યાની બતાવશે. મેં ક્યાંથી જોયું? લેઝરમાંથી ડિસ્પ્લે. રેડી? આ સમજાણું? એક ખાતું ખોલ્યું એ ખબર પડી પેલા? હવે હું અહીંથી બહાર નીકળી જાઉં, ગેટવે ઓફ ટેલી ઉપર આવી જાઉં. મેં ખાતું શું કામ એને ખોલ્યું? તો કે હવે જે કાંઈ વ્યવહાર થશે, ધારો કે ધંધાના જે માલિક છે એ ધંધામાં પૈસા લઈ આવશે, પછી પૈસા પાછા એ ઉપાડશે, પોતાનો પ્રોફિટ એની પાસે લેશે, આ બધું ખબર પડે ધંધાના માલિકને કે મેં કેટલા રૂપિયા આપ્યા અને કેટલા પાછા લીધા છે, અને હજી મારા ધંધામાં કેટલા રોકાયેલા છે, આ બધું જ એમાં ખબર પડશે. તો પેલું એક ખાતું ખોલ્યું. હવે પેલો વ્યવહાર કરીએ. વ્યવહાર શું કરવો છે? તો કે ધંધાના માલિક ધારો કે 5 લાખ રૂપિયા છે એ આદર્શ બુક સ્ટોરમાં લઈ આવીને ધંધો શરૂ કરે છે. તો અત્યારે મેં તમે જોયું હતું કે કેશ ઇન હેન્ડમાં કઈ બતાવતું નતું, જીરો હતું ને. જોજો હવે આપણે એક વાઉચર એન્ટ્રી કરીએ છીએ. હવે હું શીખવાડું છું તમને વાઉચર એન્ટ્રી. પેલા શું શીખ્યા? આમાંથી શું કર્યું? સાથે બોલતા જાઓ. આમાંથી શું કર્યું? એકાઉન્ટ ઇન્ફોર્મેશન માંથી શું કર્યું? એકાઉન્ટ બનાવ્યું. હા, એકાઉન્ટિંગ વાઉચર માંથી શું કરશું? વ્યવહાર. આપણે જે વ્યવહાર છે ને એ એમાં લાગશું. બરાબર? જો વાઉચર ઉપર ક્લિક કર્યું તો આવું એક મેનુ અહીંયા છે, એકાઉન્ટિંગ વાઉચર ક્રિએશન, આદર્શ બુક સ્ટોર. અહીંયા છે તારીખ, અહીંયા છે વાર. હવે જુઓ વાઉચરના પ્રકાર કેટલા? તો કે પેલું પેમેન્ટ, પછી જો અહીં કોન્ટ્રાક્ટ, રિસિપ્ટ, જનરલ, સેલ્સ, ક્રેડિટ નોટ, પરચેસ, ડેબિટ નોટ, રિવાઇવલ જનરલ અને મેમો. હવે આ અહીંયા એક જ જગ્યાએથી તમે વાઉચરને બદલાવી શકો. હવે આપણે શું કર્યું? ધંધામાં પૈસા આવ્યા છે, ધંધાનો માલિક આદર્શ બુક સ્ટોરને પૈસા આપે છે. તો પૈસા આવ્યા કે ગયા? આવ્યા. તો રિસિપ્ટ કે પેમેન્ટ? રિસિપ્ટ નો મતલબ આવ્યા, પેમેન્ટ નો મતલબ આપ્યા. પરાગભાઈ સાહે આપ્યા છે રિસિપ્ટ. પણ આદર્શ સ્કૂલને તો શું? આપણે તો આને ધ્યાનમાં રાખવાનું. તો આદર્શ સ્કૂલમાં તો આવ્યા છે. તો અહીંથી વાઉચરનો પ્રકાર બદલાવું છું. જોજો હું અહીંયા ક્લિક કરું છું. શોર્ટકટ કી કઈ છે? F6. ઓકે. તો કાં તમે કીબોર્ડમાંથી F6 દબાવો અથવા તો અહીંયા ક્લિક કરો. જો અહીંયા વાઉચરનો પ્રકાર બદલી ગયો ને થોડો કલર એ ચેન્જ થઈ ગયો છે. આવી ગયો રિસિપ્ટ લખાઈને અહીંયા જોવાનું. વાઉચરનો પ્રકાર અહીંયા ખબર પડશે. જોજો હમણાં જો દેખાય છે ઉપર પેમેન્ટ ખૂણામાં? રિસીવ કરું છું જો છે, બદલી ગયું ને? ઓકે. હા બોલો, સમજાય છે ને? હા સર. ઓકે. વાઉચરનો પ્રકાર મેં રિસિપ્ટ નાખ્યો. હવે જે ધંધાના માલિક છે એ રોકડા પૈસા ધંધામાં આપે છે. તો હું અહીંયા છે ને સી દબાવીશ એટલે ઓટોમેટિક કેશ એક આવી ગયું ખાતું. બરાબર છે? હવે અહીંયા એન્ટર આપું છું તો નીચે પર્ટિક્યુલર્સ, કોને આપ્યા પૈસા? કેશ કોની પાસેથી આવી? કેશ કોની પાસેથી આવી? પરાગભાઈ શાહ. પરાગભાઈ શાહ આવી ગયું. હવે ધારો કે આ ખાતું ન ખોલ્યું હોત તો પેલા બનાવવું પડે. જે કોઈનું ખાતું અહીંયા લિસ્ટમાં ન દેખાય એનું નવું ખાતું બનાવવું પડે. રેડી? અહીંયાથી પણ બની જાય, એનો શોર્ટકટ છે, એ પછી શીખવાડીશ. સમજાઈ ગયું? તો આ તો આપણે પહેલા બનાવ્યું હતું એટલે એક બતાવે છે. હું અહીંયા એન્ટર આપું. આ થઈ દ્વિનોંધી નામાપત્તિ, જોઈ લ્યો. ઉપર રોકડ અને નીચે પરાગભાઈ શાહ. બે ખાતે થઈ જમા ઉધાર થયું. કેટલા રૂપિયા? તો કે 5 લાખ રૂપિયા. રેડી? અહીંથી એન્ટર આપું છું. બરાબર છે? હવે હું અહીંથી એકવાર એન્ટર આપું. હવે અહીંયા નીચે આવ્યું, દેખાડે છે તમને? અને નીચે લઈ લો. ઓકે, અહીંયા બતાવે છે
હા સર. હા સર. ઓકે, કોઈને ખબર છે શું છે? નહીં? હવે ખબર પડી આ શું છે? વર્ણન કરવાનું બાબત છે. યસ, યુ આર રાઈટ. બાબત છે. સમજો, નેરેશન નો મતલબ થાય બાબત છે. જો ઈ આપ્યું છે આમાં, ઈ પણ આપ્યું, જોયું? તો અહીંયા દરેક વાઉચરમાં તમને નેરેશન બતાવશે, એનો મતલબ થાય બાબત જે. તમારે કઈ બાબતનો વ્યવહાર છે, તમે એને તમારી રીતે પણ લખી શકો, અંગ્રેજીમાં પણ લખી શકો, આવી રીતે મેં લખ્યું એમ પણ લખી શકાય. રેડી? અહીંથી હું એન્ટર આપું. પૂછે છે એક્સેપ્ટ, મતલબ વ્યવહાર તમારો થઈ ગયો, સાચો છે. જો નો આપો તો ચેન્જીસ કરી શકાય. હવે ધારો કે ભૂલથી એમ થયું કે તારીખ બદલાવાની છે, 1 એપ્રિલને બદલે 2 એપ્રિલ કરવાની હતી, તો હું અહીંયા નો આપું છું. જો તારીખ ઉપર આવી ગયું, જો તારીખ ઉપર ન આવે તો કીબોર્ડની અંદર F2 સ્વિચ છે, F2 દબાવશો, ઓટોમેટિકલી નેક્સ્ટ ડે ની તારીખ આવી જ જશે. અને જો ન આવે તો અહીંયા તમે તમારી રીતે તારીખ લખી શકો. ધારો કે 2/4/2020 એન્ટર. રેડી? પછી તમારે સીધું છેલ્લું અહીંયા નેરેશન ઉપર ક્લિક કરી એન્ટર આપી દેવાનું, એટલે પાછું એક્સેપ્ટ આવ્યું, તારીખ ઉપર બદલી ગઈ. રેડી? હું અહીંયા યસ આપું છું. વાઉચર એન્ટ્રી પૂરી થઈ ગઈ. હું અહીંથી ફરીથી બહાર નીકળું છું. એસ્કેપ, પાછું ગેટવે ઓફ ટેલી પર આવી ગયા. ધંધામાં કેટલા રૂપિયા પડ્યા છે? કેટલા રૂપિયા છે આપણી પાસે કેશ? 5 લાખ. 5 લાખ. કોણ કહેશે? કેમ જોવું? બેલેન્સ શીટ માંથી. બેલેન્સ શીટમાં મેં સમજાવ્યું નથી ક્યાંથી, આપણે એકે વાર નથી ગયા. આપણે તો કેશિંગ હેન્ડ કેટલી છે ને જોવી છે, એટલે ખર્ચો કરવાનું ખબર પડે. એકાઉન્ટ ઇન્ફોર્મેશન. એકાઉન્ટ ઇન્ફોર્મેશન ક્યાંથી? ડિસ્પ્લે. યસ, ડિસ્પ્લે માંથી. એમાંથી. હવે આ યાદ રાખવાનું, નહીતર ગોથે ચડશો. કઈ ગલીમાં જવાનું એ આવડવું જોઈએ. તો ડિસ્પ્લે નામની ગલીમાં બીજી ગલી આવી, એકાઉન્ટ બુક. એકાઉન્ટ બુક, અને એમાં એડ્રેસ આવ્યું કેશ એન્ડ બેંક. કેશ બેંક બુક. કેશ ઇન હેન્ડ કેટલા રૂપિયા છે? 5 લાખ. મતલબ છે જેમ જેમ ખર્ચો કરશો એમ એમ કેશ ઘટશે, જેમ જેમ ધંધામાં રૂપિયા આવશે એમ એમ કેશ વધશે. રેડી? બરાબર? ઓકે, હવે અહીંથી બહાર નીકળી જાય. કેટલી પ્રોસેસ કરી, શું સમજાયું મેં? એક એકાઉન્ટ ઇન હેન્ડ જોતા. જો અહીંથી એકાઉન્ટ ઇન્ફોર્મેશન, એમાંથી લેઝર, એમાંથી ક્રિએટ. નવું એકાઉન્ટ અહીંથી બનાવતા શીખવાડ્યું. હું એક ડિસ્પ્લે કરીને બતાવું તમને. રેડી? આ રીતે એકાઉન્ટ બનાવ્યું. એકાઉન્ટ બનાવ્યા પછી મેં તમને શીખવાડ્યું બીજો મુદ્દો, વાઉચર એન્ટ્રી. રેડી? ઓકે. હવે ધારો કે મેં જે વાઉચર નાખ્યું છે એમાં સુધારો કરવો છે. ધંધાના માલિક 5 લાખ ને બદલે 6 લાખ લઈ આવ્યા, તો શું કરવું? તો જુઓ, ગમે ત્યારે કોઈ પણ વાઉચરને બદલાવાનું હોય એ અનેક જગ્યાએથી બદલે. તમે કોઈ પણ વ્યવહાર ઉપર એન્ટર એન્ટર મારતા જશો ને તો છેલ્લે તો વાઉચર ઉપર આવીને અટકી જશે. ત્યાં તમારે ચેન્જીસ કરી નાખો. એક્ઝામ્પલ આપો. ધારો કે હું ડિસ્પ્લેમાં જાઉં છું, એમાંથી એકાઉન્ટ બુક, બરાબર, એમાં કેશ અને કેશ ઇન હેન્ડ આવી ગયું. કેટલી છે? 5 લાખ. એકવાર એન્ટર આપું, બીજી વાર આપું. એપ્રિલ મહિનામાં 5 લાખ રૂપિયા હતા, ત્રીજી વાર એન્ટર આપું છું. કોને 5 લાખ આપ્યા? કોને આપ્યા? પરાગભાઈ પૈસા. બરાબર, અહીંથી એન્ટર આપું. વાઉચર આવી ગયું. અહીંયા 5 ના 6 લાખ થઈ શકે? હા. જો થઈ ગયા 6 લાખ.
એ 60 થઈ ગયા કે કઈ નથી કેબીસી જેવું થયું રેડી ક્લિયર હવે પાછો જો ક્યાંથી આપણે આવ્યા હતા જો 1 2 3 4 5 ગમે ત્યાંથી એન્ટર આપશો જો બીજો રસ્તો બતાવું ડિસ્પ્લેમાં જાઉં છું આ વખતે લઉં છું એકાઉન્ટ બુક માંથી લેઝર એમાં પરાગભાઈ આ એવું હતું કે નહીં એકવાર આવું જોયું તમે અહીંથી એન્ટર મારું જો આવી ગયું વાઉચર હવે એમ લાગે વાઉચર સુધી આવ્યા છે કઈ સુધારો કરવો નથી અહીંથી સીધા બહાર નીકળી જાવ એસ્કેપથી સુધારો કર્યા વગર તમે બહાર નીકળી શકો આટલું સમજાણું અત્યાર સુધી નવું ખાતું ખોલવાનું સમજાવ્યું એક વાઉચર એન્ટ્રી કરતા શીખવાડી વાઉચર એન્ટ્રી કર્યા પછી કેવી રીતે તમને એ વસ્તુ બતાવે છે એ તમને મેં સમજાવી હે ઓકે હવે ધારો કે આના પછી શું કરવું પડશે બીજા મુદ્દામાં તો કે આપણે નવો જ બુક સ્ટોર છે તો માલને પહેલા ખરીદવો પડશે અને પછી વેચવો પડશે રેડી હા કે ના હા સર ઓકે તો હવે આપણે એ જોઈએ છીએ કે આપણે માલ ખરીદશું કોની પાસે તો કોઈ બુક સ્ટોર પાસેથી જ ખરીદશું જે હોલસેલરનો વેપારી હોય બરાબર કે હોલસેલર હા હોલસેલર પાસેથી આપણે ખરીદી કરશું તો હવે હું તમને એ શીખવાડું છું કે કોઈની પાસેથી ખરીદી કરી હોય તો એની એન્ટ્રી કેવી રીતે કરવી એક એક્ઝામ્પલ લઈએ ધારો કે આપણે એક સરસ્વતી બુક સ્ટોર નામનો એક હોલસેલનો બુક સ્ટોર છે એની પાસેથી 100 નંગ પેન્સિલ લીધી સમજાય છે શું કીધું મેં અત્યારે તમે વેચતા નથી હા સર શું કરો છો ખરીદી કરો ને કારણ કે પછી વેચશો હા છે જ નહીં તો વેચશો ક્યાંથી રેડી તો હવે તમે 100 નંગ પેન્સિલની તમારે ખરીદી કરી છે સરસ્વતી બુક સ્ટોર ઉપર લખવું હોય તો એક હેડિંગમાં વ્યવહારમાં લખી નાખો 100 નંગ પેન્સિલ સરસ્વતી બુક સ્ટોર માંથી ખરીદી કરી હવે એનો હું વ્યવહાર કેવી રીતે તમને કરાવતો જાઉં છું એ જુઓ 100 નંગ પેન્સિલ સરસ્વતી બુક સ્ટોર માંથી ખરીદી કરી હવે આનો હું તમને વ્યવહાર ટેલીમાં કેવી રીતે મેનેજ થાય એ સમજાવું છું રેડી હા સર ઓકે પેલા સરસ્વતી બુક સ્ટોર નું એક ખાતું ખોલવું પડે બરાબર છે ઓકે જુઓ એકાઉન્ટ ઇન્ફોર્મેશન એમાંથી લેઝર એમાંથી ક્રિએટ સરસ્વતી બુક સ્ટોર એન્ટર અહીંયા હવે તમને જે બે વસ્તુ સમજાવું છું એ મગજમાં રાખજો જ્યારે તમે જે વસ્તુની ખરીદી કરો છો એ વ્યક્તિ વેપારી હોય વેપારી એટલે જેની પાસેથી તમે ખરીદી કરો છો બરાબર છે તો જો એ નીચે બે આપ્યા છે સન્ડ્રી ક્રેડિટર્સ અને સન્ડ્રી ડેબિટર્સ જેના પૈસા તમારે બાકી રહેતા હોય એ ક્રેડિટરમાં આવે જેના પૈસા તમારે જમા રહેતા હોય ડેબિટર્સમાં તમે આડાવડી એન્ટ્રી કરશો તો બહુ ચિંતા નથી થઈ જશે ત્યાં ભૂલ નહીં આવે સમજાય છે એમાં ભૂલ આવશે નહીં પણ તમારે જો તમારો ગ્રાહક હોય તો ક્રેડિટર લેવાનો અને જો તમારો વેપારી હોય તો ડેબિટર્સ લેવાનો રેડી આ તમારો વેપારી છે વેપારી મતલબ તમે એની પાસેથી ખરીદી કરશો બરાબર તો આને લેશું સન્ડ્રી ડેબિટર્સ સન્ડ્રી ડેબિટર્સ એનો મતલબ એના પૈસા તમારી પાસે બાકી રહે છે તમારે એને પૈસા દેવાના થશે રેડી હવે અહીંથી એન્ટર મારું છું જોજો પૂરું હવે અહીંયા કાંઈ ફેરફાર ન કરતા મેન્ટેન બિલ બાય બિલ એ તમને શું છે એ સમજાવીશ બિલ બાય બિલ મેન્ટેન શું છે એ તમને પછી સમજાવીશ અત્યારે યસ આપી એન્ટર એન્ટર ધારો કે ક્યાં આવ્યું તો કે ટાગોર રોડ
રાજકોટ. આટલું સમજાઈ ગયું? પૂરી કરી નાખો એન્ટ્રી. હા કે ના? કઈ પૂછવાનું આમાં? ઓકે, ખાતું ખુલી ગયું. સરસ્વતી બુક સ્ટોર છે એ લેઝર હતું એટલે એનું ખાતું ખોલ્યું. હવે પેન્સિલ છે ને એ ઇન્વેન્ટરી છે તો એ બનાવવું પડશે, પહેલી વાર કરવું પડે. હા, હવે ઇન ફ્યુચર જ્યારે પણ તમે કોઈ પાસે પેન્સિલ લેશો ત્યારે બીજી વાર હવે હું કરાવું છું પ્રોસેસ નહીં કરવી પડે. આ ફર્સ્ટ ટાઈમ પહેલી વાર કરવું પડે. દરેક ધંધાનું જ્યારે શરૂઆત કરો ત્યારે સેટઅપ અઘરું લાગે. બધી જ વસ્તુના નામ નાખવા પડે. એકવાર બધા જ વેપારીના ખાતા ખોલવા પડે. એકવાર ખુલી જાય પછી એને તમે વ્યવસ્થિત રીતે મેનેજ કરી શકો. રેડી? ઓકે, હવે હું તમને ઇન્વેન્ટરી કે જે વસ્તુ વેચશો એને કેવી રીતે મેનેજ કરવી એ સમજાવું. તો અહીંયા લઉં છું પેલા ઇન્વેન્ટરી ઇન્ફોર્મેશન, સ્ટોક ગ્રુપ અને સ્ટોક આઇટમ. પેલા બે સમજી લ્યો. મોટો મોલ હોય એ બધી વસ્તુ વેચતા હોય તો એને ગ્રુપ ડિફાઇન કર્યું. ધારો કે રેડીમેડ કપડા તો કપડાનો ડિપાર્ટમેન્ટ જુદો, કિચન વેર કિચનનો સામાન જુદો હોય ને. પછી શૂઝ એ બધા બૂટ જ હોય એમાં. તો મોટા મોલમાં કેટેગરી હોય તો અહીંયા સ્ટોક ગ્રુપનો મતલબ કેટેગરી. ધારો કે આપણે અનાજ કરિયાણાની દુકાને છે અને એના ભેગો બુક સ્ટોરે હલાવીએ તો સ્ટેશનરી કરીને ગ્રુપ બનાવીને એમાં અમુક વસ્તુ નાખી શકાય. પછી કરિયાણા માટેનો પ્રોવિઝન સ્ટોર હોય તો એની વસ્તુ એમાં નાખી શકો. એવી રીતે તમે ગ્રુપ બનાવી શકો. અત્યારે ગ્રુપની માથાકૂટમાં પડવાનું નથી, પણ આ તમારે કરવું પડે. યુનિટ ઓફ મેઝર, તમે જે વસ્તુ સ્ટોક ગ્રુપમાં નાખવાનો છે ને કેમ વેચશો. જેમ કે ધારો કે અનાજ કરિયાણાની દુકાન છે તો તમે તેલ છૂટક વેચો તો તેલને કેવી રીતે વેચો? 1 લીટર 2 લીટર 5 લીટર. ખાંડ કેવી રીતે વેચો? 1 કિલો 2 કિલો 5 કિલો. 1 કિલોગ્રામમાં મપાય, 1 લીટરમાં મપાય. યુનિટ ઓફ મેઝરનો મતલબ એ છે વસ્તુને વેચવા માટેનું મેઝરમેન્ટ કયું છે. શું વેચો? ઘણા ડનથી 1 ડઝન વેચતા હોય, ઘણા 1 ગુણી વેચે. તો માપ તમારે જે લેવું હોય ને ત્યાં મૂકી શકે. તો હું પેન્સિલ માટે પેલા એક મેઝરમેન્ટ લખું છું. જુઓ, તો પેલા આને એક જ વાર ક્રિએટ કરવાનું. યુનિટ ઓફ મેઝર, એન્ટર, ક્રિએટ. હવે સિમ્બોલ એટલે કે તમારે કયા સિમ્બોલ ને પેલા રાખવો છે. તો પેન્સિલ આપણે નંગમાં વેચીએ ને, 1 નંગ 2 નંગ 5 નંગ. એ કઈ લીટરમાં તો વેચાય નહીં, કે કિલોમીટરમાં ન વેચાય, કે વજનમાં ન વેચાય. એ કેવી રીતે વેચાય? છૂટક નંગ હોય ને, 1 નંગ 5 નંગ 50 નંગ 200 નંગ. હું કવિ સમજાય છે? રાઈટ. અહીંયા આપણે લખશું NO. ફૂલ સ્ટોપ નથી કરવાનો. NO એટલે નંબર. કેટલા નંબર, કેટલી પેન્સિલ, 1 2 3 4 એવી રીતે. ફોર્મલ નેમમાં પણ એ જ રાખીએ. એ નહીં આવે પછી નંબર પછી ફૂલ સ્ટોપ કરવાનો. કોઈ નહીં. ફોર્મલ નેમમાં કાંઈ નહીં. ચાલો, રેડી? અને એન્ટર. એક યુનિટ ક્રિએટ કરી નાખ્યું. જો તમે બધા મેનુ ચાલુ થઈ ગયા, એક યુનિટ બનાવ્યું આપણે, બરાબર છે? હે, બહાર નીકળી જાય. હવે સ્ટોક આઇટમ નાખીએ. પેલા યુનિટ ઓફ મેઝર એટલા માટે લીધું કે સ્ટોક આઇટમ બનાવશું ત્યારે પૂછશે કે તમે આને કેમ માપશો. તમે એને માપશો કેમ? ધારો કે બાજરો છે તો કેમ લેખશો? તો કે કિલોગ્રામને લેખે, તો ત્યારે કિલો લખવું પડશે. એ આગળ આવશે ત્યારે આપણે જોઈએ. તો હવે સ્ટોક આઇટમ ઉપર ક્લિક કરું છું. એમાં ક્રિએટ પેન્સિલ. સ્ટોક આઇટમ શું વેચવું છે? પેન્સિલ. એન્ટર. ડિસ્ક્રિપ્શન, પેન્સિલ નું વર્ણન. સાહેબ એમ કે સાહેબ એમાં શું વર્ણન? અરે વર્ણન હોય, HB પછી B2 એવી કેટલી જાતની ઘાટી આછી આવી આવતી હોય, અલગ અલગ કંપનીની આવતી હોય. તો એ તમે એનું વર્ણન લખી શકો. વસ્તુનું વર્ણન છે. અને રિમાર્ક્સ, એને લગતી કઈ રિમાર્ક્સ હોય તો એમાં લખી શકો. અત્યારે બેમાંથી એક આપણે લખતા નથી. રેડી? અંડર મેં કીધું ગ્રુપ આપણે બનાવ્યું નથી, પણ ધારો કે આ સ્ટેશનરીની વસ્તુ છે તો અહીંયા આવી જાય. શું આવત? સ્ટેશનરી. ગ્રુપ બનાવ્યું તો તમે ગ્રુપ પણ ડિફાઇન કરી શકો. આપણે ગ્રુપ બનાવ્યું નથી, બધું પ્રાઇમરી ગ્રુપમાં નાખી.
કોણ કહેશે આ શું આવ્યું? કોણ કહેશે શું આવ્યું? હવે આવું કઈ બનાવ્યું હતું? આવું કઈ બનાવ્યું હમણાં? હા સર. હા, હા સર, કેમાં માપ? છે પેન્સિલ છે એ કઈ રીતે વેચશો? કયા યુનિટ થી વેચશો? નંગ ઉપર વેચશો, કિલો ઉપર વેચશો, મીટર ઉપર વેચશો, કિલોમીટર ઉપર વેચશો? તો આપણે શું બનાવ્યું અહીંયા? નંબર. ઓકે, રેટ ઓફ ડ્યુટી એટલે આના ઉપર કેટલી ડ્યુટી લાગશે કાંઈ લખવાનું નથી. એચએસએન કોડ ની કાંઈ જરૂર નથી. ઓપનિંગ બેલેન્સ, ધારો કે તમે ધંધો વચ્ચેથી શરૂ કરો છો અને તમારી પાસે ઓલરેડી દુકાનની અંદર 50 નંગ પડી પેન્સિલ, તો ઓપનિંગ બેલેન્સ લખવાની જરૂર છે. નવો ધંધો શરૂ કરો છો, ઓપનિંગ બેલેન્સ લખવાની જરૂર નથી. ધારો કે તમારું શરૂઆત અત્યારે કોઈ પપ્પા બિઝનેસ કરે છે અને તમે ધંધોની શરૂઆત કરો છો, તો ઓલરેડી માલ તો પડ્યો હોય ને, તો તમે અહીંયા લખી શકો. આપણે કઈ ઓપનિંગ બેલેન્સ છે નહીં. હું એન્ટર મારું છું. મેં બે પ્રોસેસ કરીને બતાવી. એક, સરસ્વતી બુક સ્ટોર નું ખાતું ખોલ્યું. નંબર 2, ઇન્વેન્ટરી એટલે કે પેન્સિલ, આમ તો પેન્સિલ નું ખાતું જ કયો ને તમે, કે પેન્સિલ છે ને એને ઇન્વેન્ટરીમાં એડ કરી, બરાબર છે. અને એને એડ કરવા માટે મેં શું કીધું? સ્ટોક આઇટમ અને યુનિટ ઓફ મેજર ની વાત કરી. થોડુંક પ્રેક્ટિસ કરતા જશો ને જેમ જેમ એમ તમને મગજમાં ઉતરી જશે કે નવી વસ્તુ લઈએ તો કેવી રીતે ક્યાંથી બનાવે. બરાબર છે? આટલું સમજાણું? આ ખ્યાલ પડ્યો? હા સર. હા સર. એક વાઉચર શીખવાડી દઉં પછી આજે પૂરું કરશું. વાઉચર ફૂકા મહિને હવે આપણો વ્યવહાર કયો હતો? શું કરવાનું કીધું છે મેં? 100 નંગ પેન્સિલ ખરીદવાની. ક્યાંથી? સરસ્વતી. તમે કહેશો સાહેબ આ શું કર્યું? આ તો એની પહેલાનો પૂજાપો તૈયાર કર્યો. પૂજા તો હવે કરવાની છે. એટલે કે પેલા એને લગતા ખાતા ખોલવા પડે, ડાયરેક્ટ વ્યવહાર થાય નહીં. વ્યવહાર તો કર્યો જ નથી હજી, વ્યવહાર હવે થશે. તો વ્યવહાર ક્યાંથી કરવું જોજો. એકાઉન્ટિંગ વાઉચર. અહીંયા સેલ્સ કે પરચેસ? કોણ કહેશે? પરચેસ. પરચેસ. ખરીદી. બરાબર, ખરીદી કરી. ખરીદીમાં પહેલા રેફરન્સમાં અત્યારે કઈ લખવાનું નથી. સ્ક્રીનશોટ પાડવો હોય તો છેલ્લે પાડી લેજો, હું અટકી જઈશ ત્યારે. પરચેસ વાઉચર કેમ નાખું છું જુઓ. એન્ટર. ક્યાંથી ખરીદી કરી? તો કે પાર્ટી એકાઉન્ટ નેમ. ક્યાંથી ખરીદી કરી? સરસ્વતી બુક સ્ટોર. સરસ્વતી બુક સ્ટોર. અહીંયા આપણી પાસે એક પરચેસ લેઝર ઘટે છે. હજી પરચેસ નામનું લેઝર આપણે બનાવ્યું નથી. ઈ પણ એકવાર બનાવવું પડશે. હવે ક્યાંથી બનાવવું જો તમને સમજાવું છું. તો અહીંથી સરસ્વતી બુક સ્ટોર. એન્ટર એન્ટર એન્ટર. હવે પરચેસ લેજર. પરચેસ નું લેજર જ નથી, અહીંથી કઈ થશે જ નહીં, ખાલી ઢૂમ ઢૂમ અવાજ આવશે. હવે આ તો માથાકૂટ થઈ. વચ્ચે અહીંયા even ખબર પડી લેઝર ઘટે છે, તો અહીંયાથી પણ લેઝર ક્રિએશન થાય. જોજો કઈ રીતે. ધારો કે પરચેસ લેજર ઉપર આવ્યો, મને ખબર પડી કે લેઝર તો છે જ નહીં પરચેસ નું, તો હું અહીંયા અલ્ટર સી દબાવીશ. અત્યારે હું ક્યાં છું જુઓ, આ જગ્યા ઉપર છું. ત્યાંથી દબાવું અલ્ટર સી. શું આવ્યું? લેઝર ક્રિએશન. હા, પરચેસ. પરચેસ નું જે ખાતું છે એ પરચેસ ની નીચે જ આવે. જો આ રહ્યું પરચેસ, તો જ ત્યાં બતાવશે, નહીતર બતાવશે નહીં. તમારે પરચેસ નું ખાતું અને સેલ્સ નું ખાતું ખોલી જ લેવાનું. બરાબર? તો આ પરચેસ એકાઉન્ટ છે, તો મેં શું લીધું અહીંયા? નામ છે પરચેસ, અંડર પરચેસ એકાઉન્ટ. આ ખબર પડી? હવે અહીંથી ખાતું પૂરું કરું અને એન્ટર. જો આવી ગયું. ઓહો, કેમ છો? મજામાં? 5 જ મિનિટમાં પૂરું થાય. જો હવે પરચેસ બતાવે છે. હવે પરચેસ બતાવે છે? હા સર. હા સર. બતાવતું નથી. ઓકે, શું લીધું આપણે? પેન્સિલ. આ પેન્સિલ બતાવે? પેન્સિલ. પેન્સિલ બતાવે અહીંયા? હા સર. કેટલા નંગ છે આપણી પાસે? 0. ઓય અત્યારે લીધી જ નથી, આપણી પાસે હતું જ નહીં. તો અહીંયા પેન્સિલ આપણે લઈએ તો નીચે જઈને પેન્સિલ ઉપર ક્લિક કરું. અહીંયા વર્ણન,
કેવું પેન્સિલ છે, કેવા પ્રકારની છે, ધારો કે HB એટલે વધારે બ્લેક એવી પેન્સિલ છે તો એન્ટર મારી દો. હવે કઈ નથી લખવું તો એન્ટર મારી દો. હવે અહીંયા એવું ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે જથ્થો, કેટલા નંગ, કેટલા નંગ, 100 નંગ. 100 નંગ. શું ભાવ? 3 રૂપિયા. કેટલા? 5 રૂપિયા. 5 રૂપિયા. ઓકે, હારા મારી પેન્સિલ 5 રૂપિયા ભાવ. 5 રૂપિયા પર ઓટોમેટિક શું આવ્યું? નંબર. શું કામ એને આવ્યું? શું કામ એને આવ્યું? આપણે પહેલા ક્રિએટ કરે. યસ, માં લીધું તું. યસ. જો પેન્સિલ ને કિલોમાં વેચતા હોત ને તો અહીંયા પર કેજી એવું આવે, પર લીટર એવું આવે, હે એટલે આવ્યું પર નંગ. કેટલા રૂપિયા થઈ ગયા ઓટોમેટિક? 500. પૂરું. એન્ટર મારતો ગયો, અહીંયા આવીને અટકી ગયું. નીચે આવશે નેરેશન છેલ્લે. આવ્યું સરસ્વતી બુક સ્ટોર માંથી પેન્સિલ ખરીદતા. આની પ્રિન્ટે નીકળે, જોજો કેવી રીતે. ઓલ્ટર પી આપું, બરાબર. જો આ છે ને બની ગયું પેલું એનું બિલ છે, બની ગયું ને. આની પ્રિન્ટે કાઢી શકાય. હા સર. અત્યારે પ્રિન્ટમાં પડતા નથી. ઓકે, નેરેશનમાં શું લખશું? સરસ્વતી બુક સ્ટોર માંથી 500 નંગ પેન્સિલ ખરીદતા. રેડી? એન્ટર. એક્સેપ્ટ. આ આપણી ખરીદીની એન્ટ્રી થઈ ગઈ. ખરીદીની એન્ટ્રી થઈ ગઈ. આપણી પાસે કેટલી પેન્સિલ પડી છે? 100 નંગ. 100 નંગ છે ને. જોજો, ડિસ્પ્લે, ઇન્વેન્ટરી બુક, સ્ટોક આઇટમ, પેન્સિલ. કેટલી છે? 100 નંગ. જો શું બતાવે સમજો, આને સમજો. એપ્રિલ મહિનામાં ઇનવર્ડ આવી, આઉટવર્ડ એટલે વેચી. તો એપ્રિલ મહિનામાં કેટલી પેન્સિલ લીધી તમે? 100. આ પર એક એક પેન્સિલ નો છે ને એવી રીતે દરેક વસ્તુનું બતાવશે તમને સ્ટોક. રેડી? ઓકે, તમારાથી મને કોઈ કહેશે કેસ કેટલી ઓછી થઈ હશે? 500 રૂપિયા. 500 રૂપિયા ઓછી થઈ હશે. હા. હા. ચેક કરીએ. થઈ ઓછી? નથી થઈ. ના. કોઈ કારણ કહેશે? ખતવાનું બાકી હજી ચૂકવ્યા નથી. યસ, ચૂકવા નથી. ઉધાર વેચાણ, ઉધાર ખરીદી કરી છે. હજી તો પૈસા નથી દીધા. આ તો ખાલી ખરીદી કરી છે. એને બિલ મોકલું. એને શું કર્યું? આમ કરી અને પેન્સિલ આપને આપી. આમ ચાલ્યો પેન્સિલ. આપણે પેન્સિલ લીધી, ભેગું બિલ આપ્યું. પૈસા હજી દીધા નથી. પૈસા આપણે પછી ચૂકવશું. પણ પૈસા પછી ચૂકવશું એ પહેલા આપણે જોશું કે કોના પૈસા દેવાના બાકી છે આવતા બુધવારે. સમજાઈ ગયું? એક વખત ફટાફટ રીકેપ. એકાઉન્ટ, ખાતું ખોલી શકાય. ડિસ્પ્લે માંથી કેટલી બેલેન્સ, કેટલો સ્ટોક એ જોઈ શકાય. એકાઉન્ટિંગ વાઉચર માંથી વ્યવહાર તમારે જે કર્યા છે એ વ્યવહારને તમે એની અંદરથી આપી શકો. ખરીદી, વેચાણ જે છે વોટેવર. કોઈને કઈ આમાં ક્વેશ્ચન હોય તો મને અત્યારે પૂછી લ્યો. સાથે થોડું થોડું તમારી રીતે જે રીતે રફ વર્ક કરતા હોય એવી રીતે લખતા જજો. નહીતર જેમ વધારે હું સમજાવતો જઈશ ને એમ પછી ભૂલાતું જશે. એટલે આની રિપીટ પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી બને. આ તો જ આવડે, નહીતર આવડે નહીં. અમથા આના 18 ને 20,000 નથી લેતા. આ અઘરું છે, પણ પ્રેક્ટિસ કરશો હું તમને સહેલાઈથી સમજાવીશ. અને પ્રેક્ટિસ કરશો એટલે 100% આવડી જશે. અને તમને આવડી જાય એની ગેરંટી મારી. જો હું કહું એમ કરો તો. ક્લિયર? કોઈને કઈ ક્વેશ્ચન છે આમાં? નો સર. યાદ રાખજો, આવતા વખતે ફરીથી એનું રીકેપ કરી અને ત્યાંથી આગળના વ્યવહાર કેમ કરાવવા એ સમજાવીશ. પૂરું? 11. ઓકે, ચાલો. સ્ટોપ શેરિંગ, સ્ટોપ રેકોર્ડિંગ.